ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારા બધાનું સ્વાગત કરીએ છીએ આપણે. તો આજે આપણે જીટીનું એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે એના વિશે આપણે ડિસ્કશન કરશું કે તમારે તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જઈ અને બેંકની ડિટેલ છે એ તમારે ફિલ કરી દેવાની છે. બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ આની પહેલાં મેં અગાઉ વિડીયો પણ બનાવી આપ્યો કે કઈ રીતે કેવી રીતના ફિલ કરવી, કઈ કઈ ડિટેલ નાખવી, બરાબર. એની અંદર શું બેનિફિટ છે, શું ફાયદો છે, બધું તમને મેં એક વિડીયો બનાવેલ છે. છતાં એની એક લિંક તમને એટલે ડિસ્ક્રિપ્શનમાં આપી દે, જેથી કરીને કોઈને ન આવડતું હોય તો એમાં જઈ અને સહેલાઈથી ભરી શકે. તો જીટીનું સર્ક્યુલર એવું કંઈક દર્શાવે છે કે તમારી બેંકની ડિટેલ છે એ ફિલ કરી દો. આપણે કંઈ બધું વાંચવાની કંઈ જરૂર નથી, હું તમને શોર્ટમાં કહી દઉં અને મેં અહીંયા વર્ડમાં લખેલું પણ છે. રેડી કે પ્રોવાઈડ ધેર બેંક ડિટેલ ઓન સ્ટુડન્ટ પોર્ટલ, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી મિત્રને રિફંડ પૈસા મળવાના હોય એમાં આ પ્રોસેસ છે. એટલે કે તમને પાછા રિફંડ મેળવવા માટે કોઈ પાસ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો અથવા રિફંડ માટે, તો તમારી બેંક ડિટેલમાં તમને એ મુજબ તમારા બેંકમાં પાછા પૈસા તમને મળી જાય. જાણે કે આપણે એક્ઝામ્પલ લઈએ, રેડી કે કોઈ વિદ્યાર્થી મિત્ર રીચેક અથવા રીએસેસમેન્ટમાં એપ્લાય કર્યું, બરાબર. જીટીનું રિઝલ્ટ આવ્યું, એ રીચેક અથવા રીએસેસમેન્ટમાં એપ્લાય કર્યું, એ વિદ્યાર્થી પાસ થઈ ગયો, તો એના જે તે પૈસા હોય તમને પાછા બેંકમાં પોતાના રિફંડ કરી દેવામાં આવતા હોય છે. તો બધા વિદ્યાર્થી મિત્રોએ બેંકની ડિટેલ છે એ ફિલ કરી દેવાની છે. કોઈ પણ કાંઈ પણ ન સમજાય તો સહેલાથી તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં પણ તમે જઈ અને અમને પર્સનલ મેસેજ કરી શકો છો, વોટ્સઅપમાં પણ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી લિંક આપેલ છે, જીટીયુના આઈએમપી વિડીયો, ગ્રુપ વાઇઝ, સેમેસ્ટર વાઇઝ બધું આપેલું છે. તો જોઈન્ટ થઈ જાઓ. કાંઈ પણ ન સમજાય તો પૂછી શકો છો અને બધા મિત્રોને શેર કરો. બને ત્યાં લગી આ પ્રોસેસને કમ્પ્લીટ કરી નાખો. થેન્ક યુ, ટેક કેર, બાય બાય. કંઈ પણ ન સમજાય તો કોલ મેસેજ કરી શકે. ઓકે.